જોઈએ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે તલાટી કમ મંત્રીનું મોડેલ પેપર નંબર 1, જેની અંદર આપણે 100 પ્રશ્નો આવરી લીધા છે અને ફક્ત આપણે રિવિઝન માટે જ આ મોડેલ પેપર તૈયાર કરેલા છે. તો મિત્રો ખાસ જોજો, આપણે અહીં ફક્ત જવાબ જ આપવાના છે પ્રશ્નોના, વિગતવાર સમજૂતી નહીં મેળવીએ. તો ચાલુ કરીએ. ઘુમર કયા રાજ્યનું લોક નૃત્ય છે? તો જવાબ છે રાજસ્થાનનું. ક્ષમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 5 એપ્રિલે. ક્ષમતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો જવાબ છે જગજીવન રામની. હેવી વોટરના શોધકનું નામ જણાવો. તો જવાબ છે ન્યૂટન લુઈસ. સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો જવાબ છે બુધ. વિશ્વમાં વર્લ્ડ સાયન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 10 નવેમ્બરના રોજ. ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે ઉજવાય છે. આ સાથે બીજા કયા મહાનુભાવનો જન્મ પણ 2 ઓક્ટોબરના રોજ થયો હતો? તો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રીનો. ટ્રુ એ હંગરી ફ્રી વર્લ્ડ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે MS સ્વામીનાથન. ગરુડ કયા દેશનું રાજચિહ્ન છે? તો જવાબ છે સ્પેનનું. ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? તો જવાબ છે ઇંગ્લેન્ડમાં. કોને પૂર્વની ટપાલ પેટી કહે છે? તો જવાબ છે કોલંબો. ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે MK ગાંધી. પોલિટિક્સ ઓફ ચરખા પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે JB કૃપલાણી. કયા દિવસને દાંડી માર્ચ દિન તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે 12 માર્ચને. ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે મજલિસ. સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો જવાબ છે જ્યોર્જ વોશિંગ્ટન. ડોક્ટર સુનિયન સેન કયા રાજ્યના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા? તો જવાબ છે ચીનના. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? તો જવાબ છે 8 મિનિટનો. વિશ્વ વસ્તી દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 11 જુલાઈએ. ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે? તો કે જવાબ છે અંદમાન નિકોબારમાં. કુવિચારમાં કુ કેવો પ્રત્યય છે? તો જવાબ છે પૂર્વ પ્રત્યય. ઉઠબેસ કેવો સમાસ છે? તો જવાબ છે દ્વંદ્વ સમાસ. ઉઠ અને બેસ. બોલચાલ શબ્દનો સમાસ જણાવો. તો જવાબ છે બોલ અને ચાલ દ્વંદ્વ સમાસ. ઈશ્વરાધીન શબ્દનો સમાસ પ્રકાર જણાવો. તો જવાબ છે તત્પુરુષ. મર્મગ્નનો સમાસ પ્રકાર જણાવો. તો જવાબ છે ઉપપદ. કુંભકાર શબ્દ કયા પ્રકારનો સમાસ છે? તો જવાબ છે ઉપપદ. પિતાંબર શબ્દનો સમાસ જણાવો. તો જવાબ છે કર્મધારય સમાસ. યથાર્થ કયા પ્રકારનો સમાસ છે? તો જવાબ છે અવ્યયીભાવ. ખુશ્બુ પાઠ બોલે છે તે કેવા પ્રકારનું વાક્ય છે? તો જવાબ છે સાધુ. સરકાર આ મહિને અનાજ આપશે કેવા પ્રકારનું વાક્ય છે? તો જવાબ છે કર્તરી. સરોજ પાઠ બોલાવે છે તે કેવા પ્રકારનું વાક્ય છે? તો જવાબ છે પ્રેરક. ધ્વનિઓનું સંયોજન અર્થ નિષ્પન્ન કરે એવા એકમને શું કહે છે? તો જવાબ છે રૂપ. ભાષાના 4 અંગોમાં ધ્વનિ, રૂપ, પદ અને ચોથું પદ કયું છે? તો જવાબ છે વાક્ય. ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ નામનો ગ્રંથ કોને આપ્યો હતો? તો કમળાશંકર ત્રિવેદીએ. એ ગુજરાતી રેફરન્સ ગ્રામર વ્યાકરણ ગ્રંથ કોને આપ્યો છે? તો ડોક્ટર કાર્ડોનાએ. ભારતીય ભાષાઓની સમીક્ષા ગ્રંથ કોને આપ્યો છે? તો જવાબ છે ગીર્સને. ગુજરાતી ભાષા પર અરબી ફારસીની અસર આ ગ્રંથ કોનો છે? તો જવાબ છે ડોક્ટર છોટુભાઈ નાયકનો. નીચેનામાંથી કયો વ્યંજન દંત્ય વ્યંજન નથી? તો જવાબ છે પ. ભારતીય આર્ય ભાષાના કેટલા તબક્કા પડે છે? તો જવાબ છે 3. સુપાત્ર
સૂત્રમાં શું કયા પ્રકારનો પૂર્વ પ્રત્યય છે? તો જવાબ છે સંસ્કૃત તત્સમ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું શ્રેય કોને જાય છે? તો જવાબ છે આનંદીબેન પટેલને. ભારતીય સુપ્રીમ કોર્ટના નિમાયેલ પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? તો જવાબ છે જસ્ટિસ એમ ફાતિમા બીબી. ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે? તો જવાબ છે સામવેદ. સંગીત મકરંદ નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોણે લખ્યો હતો? તો જવાબ છે નારદે. પ્રાચીન સંગીત ગ્રંથ સંગીત રત્નાકરના કર્તા કોણ હતા? તો કે જવાબ આવશે મિત્રો સારંગ દેવ. સંગીત પારિજાત નામનો સંગીત ગ્રંથ કોણે લખ્યો હતો? જવાબ છે અહોબલે. ભારતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો કયો જિલ્લો મનાય છે? તો જવાબ છે તાંજોર. પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ નાટ્યશાસ્ત્રના રચયિતાનું નામ શું હતું? તો જવાબ છે ભરત મુનિ. આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય કયું છે? તો કુચીપુડી. કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય છે? તો જવાબ છે કેરળ. કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે? તો કે વાજિદ અલી શાહને. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે? તો જવાબ છે કુમીન. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? તો જવાબ છે એ સ્વપ્નવાસવદત્તમ. મહાકવિ કાલિદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે? તો વૈદર્ભી. મહાકવિ કાલિદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે? તો જવાબ છે અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ. નીચેનામાંથી કઈ કૃતિ કવિ ભવભૂતિની છે? તો જવાબ છે મિત્રો માલતી માધવ. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને એટલે કે વાડને શું કહેવાય છે? તો કે હર્મિકા. સ્તૂપની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? મેધી. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું? તો જવાબ છે મોહેન્જો દડો. અજંતા ઇલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે? તો જવાબ છે ઔરંગાબાદમાં. દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ગોપુરમ. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો જવાબ છે બૃહદેશ્વર. લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો છે? તો જવાબ છે મીટર. વજનનો પ્રમાણભૂત એકમ કયો છે? તો જવાબ છે કિલોગ્રામ. ગુંજાશનો મોટો એકમ કયો છે? તો જવાબ છે લીટર. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો છે? તો જવાબ છે આપેલ સંખ્યા પોતે જ. દરેક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય છે? તો જવાબ છે 2. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી કોણ છે? તો જવાબ છે મેળવી શકાતો નથી. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો છે? તો જવાબ છે સંખ્યા પોતે. અવિભાજ્ય સંખ્યાને કુલ કેટલા અવયવો હોય છે? તો જવાબ છે 2. અવિભાજ્ય સંખ્યાને કુલ કેટલા અવયવો હોય છે? જવાબ છે 2. એક એ કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ. જવાબ છે વિશિષ્ટ સંખ્યા. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? જવાબ છે મિત્રો 4. નીચેના પૈકી કઈ સંખ્યા બેકી અને અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ છે મિત્રો 2. આપેલી સંખ્યાના અવયવ પાડી તેમાં સમાન હોય તેમાંથી સૌથી મોટા અવયવને શું કહેવાય? તો જવાબ છે ગુસ્સા. આપેલી બંને સંખ્યાના અવયવી મેળવી તેમાંથી સમાન અને નાનામાં નાના અવયવને શું કહેવાય? તો જવાબ છે મિત્રો લસા. એકમ સમયમાં થતા કાર્ય અથવા કાર્ય કરવાના સમય દરને શું કહે છે? તો કે જવાબ આવશે મિત્રો પાવર એટલે કાર્યત્વરા. નીચેના પૈકી પાવર કાર્યત્વરાનો એકમ છે? તો જવાબ છે વોટ. 1 યુનિટ એટલે
કેટલા કિલોવોટ અવર ઉર્જા થાય? તો જવાબ છે 1 કિલોવોટ અવર ઉર્જા. સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વિજ્ઞાનીએ આપ્યો હતો? તો જવાબ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને. 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા જૂલ. તો જવાબ આવશે મિત્રો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. માનવ કાન કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો જવાબ છે 3માં. માનવ કાનના બાહ્ય કર્ણને શું કહે છે? તો કે કર્ણપલ્લવ. નીચેના પૈકી કેટલી આવૃત્તિવાળા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે? તો જવાબ છે 20 હર્ટ્ઝ કરતાં ઓછી. નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ છે? તો જવાબ છે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ. નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય કાન નથી સાંભળી શકતા? તો જવાબ છે અલ્ટ્રાસોનિક. ચૂઝ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ટુ ઇટ. જવાબ આવશે મિત્રો ઇટન. ધ નર્મદા ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો મિત્રો જવાબ આવશે ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. ફાઇન્ડ ધ પ્રોપર સુપરલેટિવ ડિગ્રી ઓફ ફાર. તો જવાબ છે ફારથેસ્ટ. ચૂઝ ધ પ્રોપર comparative degree from of heavy. તો heavier. Very few singers sing. જવાબ આવશે મિત્રો as. તો આવશે બી. Very few singers sing as skillfully as Lata. Mr. Shah too fat to enter the door. Add proper question tag for he does not play football. Does he? ખાલી જગ્યા he is a poor. He is honest. તો જવાબ આવશે though he is a poor and he is a honest. I was absent due to my illness. I am used to a hard work. કમ્પ્યુટરમાં ફાઇલ કેટેગરી કેટલી રીતે સેવ કરી શકાય છે? તો જવાબ છે મિત્રો 3 રીતે. xyz@yahoo.in માં xyz એ શું છે? તો જવાબ આવશે મિત્રો યુઝર નેમ. મહેશ ઉંમરમાં પવનથી મોટો છે અને સુંદરથી નાનો છે. મનીષ સુંદરથી મોટો છે પણ પવનથી નાનો છે. તો આ ચારેયમાં નાનું કોણ? તો જવાબ આવશે મિત્રો સુંદર. કઈ 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર સરખો થાય છે? તો જવાબ છે મિત્રો 1, 2 અને 3 નો. કોઈ પણ છેડેથી શરૂ કરતા જો હરોળમાં તમારો નંબર 11માં હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો જવાબ છે મિત્રો 21. મિત્રો આ હતું આપણું મોડેલ પેપર તલાટી કમ મંત્રી માટેનું પહેલું. આવી રીતે આપણે નેક્સ્ટ પણ મોડેલ પેપરની સિરીઝ લાવવાના છીએ. તો મિત્રો બન્યા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.